વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે 17મું પ્રકરણ આચાર્ય ચરકઃ ગદ્ય વિશે જોઈએ. પ્રાચીન ભારતમાં વિવિધ વિદ્યા ક્ષેત્રોમાં અનેરું પ્રદાન કરનારા અનેક આચાર્યો થઈ ગયા. તેમાંના કેટલાક આચાર્યો તેમણે રચેલા જે તે વિદ્યાશાખાના ગ્રંથના રૂપમાં આજે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આવા આચાર્યોમાંના એક આચાર્ય ચરક છે. આચાર્ય ચરક આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન હતા. તેમણે ઔષધ વિજ્ઞાનનો પાયો નાખ્યો. બીજા વિદ્વાનોની જેમ તેમના જીવન વિશે પણ કોઈ ખાસ માહિતી મળતી નથી, પણ તેમણે રચેલો ચરક સંહિતા નામનો ગ્રંથ આજે પણ ઉપલબ્ધ છે. સંસ્કૃત ભાષામાં લખાયેલા આ ગ્રંથનું નામ ચરક સંહિતા છે. આયુર્વેદ શાસ્ત્રોનો અભ્યાસ કરવાની ઈચ્છા રાખનાર દરેક વ્યક્તિએ આ ચરક સંહિતા નામનો ગ્રંથ વાંચવો જ પડે છે. પ્રસ્તુત પાઠમાં આયુર્વેદ શાસ્ત્રના આ સુપ્રસિદ્ધ વિદ્વાનનો પરિચય મેળવવાનો છે. એ સાથે સાથે તેમનો એક ઉપદેશ પણ ગ્રહણ કરવા યોગ્ય છે. રોગવિહીન શરીર એ સૌથી મૂલ્યવાન ધન છે. એટલે દરેક વ્યક્તિએ પોતે કેવી રીતે રોગરહિત રહી શકે છે તે જાણી લેવું જોઈએ. આ મહત્ત્વની જાણકારી આ પાઠના માધ્યમથી આપણે મેળવી શકીશું. આ પાઠ પેરેગ્રાફ વાંચીને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે પણ કરવાનો છે, અનુવાદ માટે પણ કરવાનો છે. તો આપણે જોઈએ. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દ્યામ આયુર્વેદસ્ય મહાન પંડિત. ચરક નામના યાની ચરક ઇતિ નામ યસ્ય સહ એટલે બહુવ્રીહી સમાસ થશે. ચરક ઇતિ નામ યસ્ય સહ એટલે જેનું નામ ચરક છે તે. તો પ્રસિદ્ધ આચાર્ય એટલે પ્રસિદ્ધ આચાર્ય. ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દ્યામ, ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દ્યામ એટલે ઈસવીસનની પહેલી સદીમાં. આયુર્વેદસ્ય મહાન પંડિત, આયુર્વેદના મહાન પંડિત થઈ ગયા. તો ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની પહેલી સદીમાં થઈ ગયા. સહ કનિષ્ક નૃપતેહિ રાજવૈદ્ય આસીત. સહ એટલે તેઓ, કનિષ્ક નૃપતેહિ કનિષ્ક રાજાના, રાજવૈદ્ય આસીત રાજવૈદ્ય હતા. તો ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની પહેલી સદીમાં થઈ ગયા. સહ આયુર્વેદસ્ય મહાન પંડિત, તેઓ આયુર્વેદના મહાન પંડિત હતા અથવા તો તેઓ આયુર્વેદના મહાન વિદ્વાન હતા. સહ કનિષ્ક નૃપતેહિ રાજવૈદ્ય આસીત, તે કનિષ્ક રાજાના રાજવૈદ્ય હતા. અસ્ય આચાર્યસ્ય ચરક સંહિતા નામક સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ ચ ગ્રંથેષુ અસ્ય ગણના ભવતિ. આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ, આયુર્વેદના પ્રાચીન એટલે સૌથી જૂના, વિશ્વવિખ્યાતેષુ એટલે અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં અસ્ય ગણના ભ્રવતિ, આની ગણતરી થાય છે અથવા આની ગણના થાય છે. 1 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાય છે કે
આયુર્વેદस्य प्राचीनतमेषु विश्वविख्यातेषु ग्रन्थेषु कस्य गणना भवति? तो चरकसंहिता नामकः ग्रन्थस्य गणना भवति। अस्मिन् ग्रन्थे सूत्रस्थानं, निदानस्थानं, विमानस्थानं, शारीरस्थानं, इन्द्रियस्थानं, चिकित्सास्थानं, कल्पस्थानं, सिद्धिस्थानं च इति 8 प्रकरणानि सन्ति। अस्मिन् ग्रन्थे कति प्रकरणानि सन्ति एवो प्रश्न तमने पूछाय तो अस्मिन् ग्रन्थे 8 प्रकरणानि सन्ति। 8 एटले 8। आ 8 प्रकरणों कया कया छे तेनुं वर्णन करेलुं छे आ लाइनमां। अस्मिन् ग्रन्थे आ ग्रंथमां सूत्रस्थान, निदानस्थान, विमानस्थान, शरीरस्थान, इंद्रियस्थान, चिकित्सास्थान, कल्पस्थान अने सिद्धिस्थान एम 8 प्रकरणों छे। एतेषु सर्वेषु प्रकरणेषु आ बधा प्रकरणोमां सम्मिल्य कुल मळीने सम्मिल्य एटले कुल मळीने 20 100 एटले 120 अध्यायाः सन्ति, अध्यायो छे। अस्य ग्रन्थस्य प्रमाणम्, अस्य ग्रन्थस्य प्रमाणं, प्रमाण एटले कद। आ ग्रंथનું कद 12,000 श्लोकात्मकं वर्तते। 12,000 एटले 12,000, श्लोकात्मकम एटले श्लोकोનું। तो आ ग्रंथનું कद 12,000 श्लोकोનું छे। अत्र प्रायः, प्रायः एटले लगभग, अत्र एटले અહીં, અહીં લગભગ એટલે કે આ ગ્રંથમાં લગભગ સહસ્ત્રદ્વયમ એટલે 2000 ઔષધયોગાનાં વિસ્તૃતમ વ્યાખ્યાનમ અસ્તિ। આ ગ્રંથમાં લગભગ 2000 ઔષધયોગોનું વિસ્તૃત વર્ણન છે। अस्मिन् व्याख्याने एटले आ वर्णनमा ज्वर, ज्वर शब्दनो अर्थ पूछाय छे। ज्वर एटले ताव, रक्तपीत, उन्माद, अतिसार एटले मरडो अने प्रमेह आदि एटले मीठी पेशाबनो रोग एटले मीठा पेशाबनो रोग एटले डायाबिटीस वगैरे तथा उदर, शिरो, हृदय आदिना। उदर एटले पेट, शिरः एटले मस्तक अने हृदय वगैरे रोगाणां रोगोनुं निवारकानी एटले निवारण माटेना। च विनाशकानी निवारण करनारा अने विनाश करनारा औषधानी उल्लेखितानी सन्ति। औषधोनो उल्लेख थयेलो छे। तो आ वर्णनमा ताव, रक्तपीत, उन्माद, अतिसार, डायाबिटीस वगैरे તેમજ પેટ, મસ્તક, હૃદય વગેરે રોગોના નિવારણ માટેના તથા વિનાશ માટેના ઔષધોનો ઉલ્લેખ થયેલો છે। એવમ હિ મન્યતે, એવમ હિ એટલે ખરેખર, એવમ એટલે એમ, મન્યતે એટલે મનાય છે, યત એટલે કે ભારતે ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તકઃ અયમ વત્તા એવ વત્તા આચાર્યઃ। અયમ એટલે આ, એવ એટલે જ અને આચાર્ય એટલે આચાર્ય। તો એમ મનાય છે કે ભારતમાં ઔષધશાસ્ત્રના પ્રવર્તક આ જ આચાર્ય હતા। નિખિલમ અપી આયુર્વેદીય સાહિત્યમ, નિખિલમ અપી
એટલે આખું ય, નિખિલ એટલે આખું, સમગ્ર. આયુર્વેદ સાહિત્ય આચાર્યસ્ય ચરકસ્ય ઉચ્છિષ્ટમ અસ્તિ. ઉચ્છિષ્ટમ એટલે એઠું, અસ્તિ એટલે છે. આખું આયુર્વેદ શાસ્ત્ર આચાર્ય ચરકનું એઠું છે. અથચ હવે આયુર્વેદ શાસ્ત્રીયમ યત જ્ઞાનમ. આયુર્વેદ શાસ્ત્રનું યત જ્ઞાનમ એટલે જે જ્ઞાન ચરક સંહિતાયામ વર્તતે, ચરક સંહિતામાં છે. તત વત્તા એવ, તત એટલે તે, એવ એટલે જ, તે જ, સર્વત્ર વર્તતે બધે છે. હવે આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તે બધે જ છે. ચરક સંહિતાયામ યત નાસ્તિ. નાસ્તિ એટલે નથી, ન વત્તા અસ્તિ. ચરક સંહિતાયામ, ચરક સંહિતામાં યત નાસ્તિ જે નથી. તત તે, કુત્ર વત્તા અપી, સંધિ યાદ રાખજો, કુત્ર વત્તા અપી ક્યાંય પણ ન વર્તતે નથી. ચરક સંહિતામાં જે નથી તે ક્યાંય પણ નથી. અસ્ય કેચન ઉપદેશાહ. અસ્ય એમના, કેચન એટલે કેટલાક, ઉપદેશાહ એટલે ઉપદેશો, સ્મર્તવ્યાહ સંતિ. સ્મર્તવ્યાહ એટલે યાદ રાખવા જેવા છે. એમના કેટલાક ઉપદેશો યાદ રાખવા જેવા છે. તત યથા, તત વત્તા યથા તે આ પ્રમાણે છે. મનુષ્ય કેન પ્રકારેણ રોગરહિત. રોગરહિત શબ્દનો સમાસ થશે રોગેન રહિત, એ રોગ વગરના. તૃતીયા તત્પુરુષ સમાસ થશે. રોગેણ વિહિત, રોગ રહિત, રોગ વગરના. ભવિતુમ અર્હતિ રહી શકે છે. તત વિષયે તે વિષયમાં ઉપદિશતિ આચાર્ય, આચાર્ય ઉપદેશ આપે છે. તો એમના કેટલાક ઉપદેશો યાદ રાખવા જેવા છે તે આ પ્રમાણે છે કે માણસ કેવી રીતે રોગરહિત રહી શકે છે અથવા તો થઈ શકે છે એ વિષયમાં આચાર્ય ચરક ઉપદેશ આપે છે. ઉપદેશ આપે છે એ શ્લોક છે. નરઃ હિત આહાર વિહાર સેવી. નરઃ એટલે માણસ, જે માણસ. હિતઃ આહાર વિહાર સેવી એટલે હિતકારક આહાર અને વિહારનું સેવન કરે છે. વિહાર એટલે આચરણ. જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે. સમીક્ષ્યકારી એટલે સમજી વિચારીને વર્તન કરે છે. વિષયેષુ અસક્ત, સંધિ છે. વિષયેષુ એટલે વિષય વાસનામાં, અસક્ત એટલે અનાસક્ત રહે છે. દાતા એટલે દાન કરનાર. સમઃ સત્ય પરઃ. સમઃ એટલે સમત્વની ભાવના રાખનાર. સત્ય પરઃ સત્ય પરાયણ. ક્ષમાવાનઃ એટલે ક્ષમાશીલ અને આપ્ત સેવી આપ્તજનોની સેવા કરનાર. ભવતી રહે છે. અરોગી એટલે નિરોગી રહે છે. અહીંયા તમને એક પ્રશ્ન પૂછાય છે કે કેવો માણસ રોગરહિત રહી શકે છે? તો જે માણસ હિતકારી આહાર વિહારનું સેવન કરે છે, બધા કાર્યો સમજી વિચારીને કરે છે, વિષય વાસનામાં અનાસક્ત રહે છે, દાની છે, સૌ પ્રત્યે સમાનતાની ભાવના રાખનાર છે, સત્યપરાયણ છે, ક્ષમાવાન છે, આપ્તજનોની સેવા કરનાર છે, તે
માણસ રોગરહિત રહી શકે છે. આ જ શ્લોકની વાત આપણને વાક્યના રૂપે આપેલી છે. અર્થાત યહ નરઃ હિતસ્ય આહારસ્ય વિહારસ્ય, જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે. સર્વમ કાર્યમ સમીક્ષ્ય કરોતિ, બધા કામ સમજી વિચારીને કરે છે. વિષયેષુ નિતરામ અસક્તઃ ન ભવતિ, વિષયોમાં હંમેશા અનાસક્ત રહે છે. યહ દાનમ કરોતિ, જે દાન કરે છે. વ્યવહારે સમત્વમ ક્ષમાભાવમ ચ આચરતિ, વ્યવહારમાં સમતા અને ક્ષમાભાવ રાખે છે. આપ્તજનાનામ સેવામ કરોતિ, આપ્તજનોની સેવા કરે છે. તાદૃશઃ નરઃ, તેવો માણસ અરોગી અર્થાત સ્વસ્થ ભવતિ, રોગરહિત. અરોગી એટલે રોગરહિત અર્થાત સ્વસ્થ એટલે સ્વસ્થ ભવતિ રહે છે. તો રોગી શબ્દનો વિરોધી અરોગી અથવા તો સ્વસ્થ. અત્ર એક પ્રશ્ન, અહીં એક પ્રશ્ન છે. કિમ ઔષધમ વિના સમ્યક વ્યવહારેણ અપી જનઃ રોગરહિતઃ ભવિતુમ અર્હતિ ઇતિ. અહીં એક પ્રશ્ન છે. કિમ શું, ઔષધમ વિના, વિના અવ્યય છે. આ વિના અવ્યયની સાથે હંમેશા દ્વિતીયા, તૃતીયા કે પંચમી વિભક્તિ પ્રયોજાય છે. ઔષધમ વિના દ્વિતીયા વિભક્તિનું રૂપ છે. ઔષધેયન વિના તૃતીયા વિભક્તિનું થાય અને ઔષધાત વિના પંચમી વિભક્તિનું રૂપ થાય. ઔષધેન, ઔષધમ, ઔષધાત વિના ત્રણે ત્રણ વિભક્તિ વપરાય. તો શું ઔષધ વિના સારી રીતે વ્યવહાર વડે માણસ રોગરહિત થઈ શકે છે? તસ્ય વત્તા એતત વત્તા ઉત્તરમ, તસ્ય એટલે તેનો, એતત તસ્ય વત્તા ઇદમ, તસ્ય છે એટલે તસ્ય વત્તા ઇદમ વત્તા ઉત્તરમ. ઇદમ એટલે આ અને ઉત્તરમ એટલે ઉત્તર અથવા તો જવાબ. અહીં પ્રશ્ન છે, કયો છે? શું ઔષધ વગર સારી રીતે વ્યવહાર વડે પણ માણસ રોગરહિત રહી શકે છે? તો એ પ્રશ્નનો ઉત્તર છે, તેનો આ ઉત્તર છે. યદા રોગઃ શરીરે પ્રવિષ્ટ ભવતિ, યદા તદા અવ્યય છે. યદા એટલે જ્યારે, તદા એટલે ત્યારે. રોગઃ શરીરે પ્રવિષ્ટ ભવતિ, જ્યારે રોગ શરીરમાં પ્રવેશ કરે છે. તદા ત્યારે. ઔષધસ્ય આવશ્યકતા ભવતિ, ઔષધની જરૂરિયાત હોય છે. પરંતુ શરીરે રોગસ્ય પ્રવેશ એવ ન સ્યાત, ન સ્યાત એટલે ન થાય, પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ જ ન થાય. એતત વત્તા અર્થમ, એ માટે, એતત વત્તા અર્થમ એ માટે માનવેન સમ્યક વ્યવહાર કરણીય એવ, માણસે સારો વ્યવહાર કરવો જ જોઈએ. વ્યવહારસ્ય અપી, વ્યવહારનો પણ સ્વાસ્થ્ય એટલે સ્વાસ્થ્ય ઉપર પ્રભાવ ભવતિ, પ્રભાવ પડે છે. એષઃ આચાર્ય ચરકસ્ય ઉપદેશ, એવો આચાર્ય ચરકનો ઉપદેશ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ પ્રકરણ પૂરું થાય છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો. ચરક સંહિતાયાः પ્રકરણેષુ કતિ અધ્યાયાः સન્તિ? ચરક સંહિતાયાः પ્રકરણેષુ 120 અધ્યાયાः સન્તિ. બીજો પ્રશ્ન,
ઓપ્શન ક રાઈટ આન્સર. બીજો પ્રશ્ન, હિત આહાર વિહાર સેવી નરઃ कीदृशः ભવતિ. હિત આહાર વિહાર સેવી નરઃ અરોગી ભવતિ. ઓપ્શન ક. ઓપ્શન ક સાચો જવાબ છે. ત્રીજો પ્રશ્ન, જ્વરઃ શબ્દસ્ય અર્થ કહ. જ્વરઃ શબ્દસ્ય અર્થ તાવ. ઓપ્શન ખ. આગળનો પ્રશ્ન, ઉચિતઃ શબ્દસ્ય વિરુદ્ધાર્થ કહ. ઉચિતઃ શબ્દસ્ય વિરુદ્ધાર્થ અનુચિતઃ. ઉચિત શબ્દનો વિરોધી અનુચિત. આગળનો પ્રશ્ન, રોગરહિતઃ શબ્દસ્ય સમાસ પ્રકાર. રોગેણ રહિતઃ. તૃતીયા તત્પુરુષ સમાસ. કુત્ર વત્તા અપી શબ્દસ્ય સંધિ વિચ્છેદ. કુત્ર વત્તા અપી. ઓપ્શન ખ સાચો જવાબ છે. એક વાક્યેન સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખત. એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. આચાર્ય ચરકસ્ય કહ ગ્રંથઃ સુપ્રસિદ્ધઃ વર્તતે. તો ચરક સંહિતા નામકઃ આચાર્ય ચરકસ્ય ગ્રંથઃ સુપ્રસિદ્ધઃ વર્તતે. ચરક સંહિતા નામકસ્ય ગ્રંથઃ આચાર્ય ચરકસ્ય સુપ્રસિદ્ધઃ ગ્રંથઃ વર્તતે. બીજો પ્રશ્ન, ચરકસ્ય ગ્રંથે કસ્ય વ્યાખ્યાनं વર્તતે. ચરકસ્ય ગ્રંથે સહસ્રદ્વયમ ઔષધયોગાનાં વિસ્તૃતં વ્યાખ્યાनं વર્તતે. ચરકસ્ય ગ્રંથે સહસ્રદ્વયમ ઔષધયોગાનાં વ્યાખ્યાनं વર્તતે. ઔષધસ્ય આવશ્યકતા કદા ભવતિ. યદા રોગઃ શરીરે પ્રવિશતિ તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતિ. સ્વાસ્થ્યે કસ્ય પ્રભાવઃ ભવતિ. તો સ્વાસ્થ્યે વ્યવહારસ્ય પ્રભાવઃ ભવતિ. રેખાંકિત પદાની આધૃત્ય પ્રશ્નવાક્યમ રચયત. રેખાંકિત પદોની જગ્યાએ પ્રશ્નસૂચક પદ મૂકીને પ્રશ્નવાક્ય બનાવો. કૌંસમાં પ્રશ્નસૂચક પદ આપેલા છે. કસ્ય, કેન, કહ અને કસ્મિ. પહેલું વાક્ય છે, ચરકાચાર્યસ્ય ચરક સંહિતા નામકઃ સુપ્રસિદ્ધઃ ગ્રંથઃ વર્તતે. ચરકાચાર્યસ એ શબ્દની નીચે અંડરલાઇન કરેલી છે. તો કયું પદ આવશે? સ્ય પ્રત્યયવાળું. કસ્ય ચરક સંહિતા નામકઃ સુપ્રસિદ્ધઃ ગ્રંથ વર્તતે. બીજો શબ્દ છે ચરકાચાર્ય ભારતે ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તક ઇતિ મન્યતે. ચરકાચાર્ય એટલે કહ ભારતે ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તક ઇતિ મન્યતે. કહ પદ આવશે. આગળ જોઈએ, માનવેન સમ્યક વ્યવહાર કરણીય. માનવેન તો કેન સમ્યક વ્યવહાર કરણીય. વર્ગસહિતમ અનુનાસિક પદમ લિખત. સજ્જાતઃ સ ઉપર અનુનાસિક છે એટલે અહીંયા સ પછીનો વર્ણ કયો છે? જ. જ એ કઈ લાઈનમાં આવશે? ક, ખ, ગ, ઘ, અંગ. ચ, છ, જ, જ, અંગ. એટલે સજ્જાતઃ ચ વર્ગનો અનુનાસિક આવશે સજ્જાતઃ. ત્યાર પછી છે પરંતુ. પરંતુમાં ર ઉપર અનુસ્વર છે એટલે ર પછીનો વર્ણ ત છે. તો ત એ કયા વર્ગમાં આવે? ત, થ, દ, ધ, ન. તો ત વર્ગનો અનુનાસિક ન આવશે પરંતુ.
એટલે અડધો ન આવશે વચ્ચે પરંતુમાં. ત્યાર પછી આવશે તદાનીંતરમ. તદાનીંતરમ. તદાનીંતરમમાં ની ઉપર અનુસ્વાર છે, ની પછીનો વર્ણ ત છે, એટલે તદાનીંતરમમાં પણ ત વર્ગનો અનુનાસિક અડધો ન આવશે, હલંતનો. ત્યાર પછીનો વર્ણ શબ્દ છે સમ્મિલ્ય. સ વર્ણ ઉપર અનુસ્વાર છે, સ શબ્દ ઉપર અનુસ્વાર છે. ત્યાર પછીનો વર્ણ મ છે, એટલે પ ફ બ ભ મ. મને મ જોડવાનો સમ્મિલ્ય. ત્યાર પછી અંગમ. અંગમમાં અ ઉપર અનુસ્વાર છે, અનુસ્વાર પછીનો વર્ણ ગ છે. ગ એટલે ક વર્ગમાં આવશે, ક ખ ગ ઘ અંગ, એટલે અંગમ લખાશે. હવે જોઈએ સંસ્કૃત ભાષામાં અનુવાદ કરો. આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ ચ ગ્રંથેષુ અસ્ય ગણના ભવતી. આયુર્વેદના પ્રાચીન અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આની ગણના થાય છે. બીજું, અત્ર પ્રાયઃ સહસ્રદ્વયમ ઔષધયોગાનામ વિસ્તૃતમ વ્યાખ્યાનમ અસ્તિ. એમાં લગભગ 2000 ઔષધયોગોનું વિસ્તૃત વર્ણન છે. નિખિલમ અપી આયુર્વેદ સાહિત્યમ આચાર્ય ચરકસ્ય ઉચ્છિષ્ટમ અસ્તિ. આખું આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું એઠું છે. યહ નરઃ હિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવનમ કરોતિ સહ રોગરહિતઃ ભવતિ. જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે તે રોગરહિત રહે છે. યદા રોગઃ શરીરે પ્રવિષ્ટઃ ભવતિ તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતિ. જ્યારે રોગ શરીરમાં પ્રવેશે છે ત્યારે ઔષધિની જરૂરિયાત હોય છે. અહીં વિદ્યાર્થી મિત્રો, આપણને ગુજરાતી પ્રશ્નોના જવાબ ગુજરાતીમાં લખો એવો કોઈ પ્રશ્ન આપવામાં આવ્યો નથી. છતાં પણ આપણને ગુજરાતીમાં એવા પ્રશ્નો પૂછાય જેના જવાબ આપણે ગુજરાતીમાં લખવાના હોય છે. તો એવા પ્રશ્ન કયા છે તે આપણે નોંધ કરવાની છે. એક પ્રશ્ન એ છે કે ચરક સંહિતા નામના ગ્રંથમાં કેટલા પ્રકરણો છે? કયા કયા? ચરક સંહિતા નામના ગ્રંથમાં કેટલા પ્રકરણો છે? કયા કયા? તો આન્સર છે ચરક સંહિતા નામના ગ્રંથમાં 8 પ્રકરણો છે. 1 સૂત્ર સ્થાન, 2 નિદાન સ્થાન, 3 વિમાન સ્થાન, 4 શરીર સ્થાન, 5 ઇન્દ્રિય સ્થાન, 6 ચિકિત્સા સ્થાન, 7 કલ્પસ્થાન અને 8 સિદ્ધિ સ્થાન. ત્યાર પછી બીજો એક પ્રશ્ન થશે, ચરક સંહિતા નામના ગ્રંથમાં કયા કયા રોગોનું નિવારણ કરનારા અને તેને દૂર કરનારા ઔષધોનો ઉલ્લેખ થયેલો છે? તો ચરક સંહિતા નામના ગ્રંથમાં તાવ, રક્તપિત્ત, ઉન્માદ, અતિસાર, ડાયાબિટીસ વગેરે તેમજ પેટ, મસ્તક, હૃદય વગેરે રોગોના નિવારણ કરનારા તથા તેને દૂર કરનારા ઔષધોનો ઉલ્લેખ થયેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન, કેવો માણસ રોગરહિત રહી શકે છે? આચાર્ય ચરકના મતે કેવો માણસ રોગરહિત રહી શકે છે?
તો આચાર્ય ચરકના મતે જે માણસ હિતકારી આહાર વિહારનું સેવન કરે છે, બધા કામ સમજી વિચારીને કરે છે, વિષય વાસનામાં અનાસક્ત રહે છે, જે દાન કરે છે, વ્યવહારમાં સમતાવાળો છે, ક્ષમાવાન છે, આપ્તજનોની સેવા કરનાર છે, તેવા માણસ રોગરહિત અર્થાત સ્વસ્થ રહી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયની સાથે આ 3 પ્રશ્નો, ગુજરાતી પ્રશ્નોના જવાબ ગુજરાતીમાં લખો, એ પ્રશ્નો પણ નોટબુકમાં લખવાના છે. અહીં આપણો આ લેક્ચર પૂર્ણ થાય છે. ઘરે રહેજો, સુરક્ષિત રહેજો. જય હિન્દ, જય ભારત.